જય દ્વારકાધીશ મિત્રો, આજે આવ્યા છીએ આપણે દ્વારકા. એક વર્દી હતી એટલે તો દ્વારકા એ લોકોને બસ અહીંયા આપણે દરિયાકાંઠે એને મૂકી દીધા અને મૂકીને હવે આપણે જઈએ છીએ આપણી વાડી સમાજ બાજુ. સમાજે જઈને આરામ કરી લે હું, કેમ કે એ લોકો છે ને એમ કહેતા હતા કે આશરે 4-5 વાગે નીકળશું અહીંથી, એટલે કાઉન થઈ જરાક આરામ કરી લે એ સમાજે. અને બીજું કાંઈ નહીં મિત્રો, આપણે કહેવાનું એ જ છે કે આપણે જે સબસ્ક્રાઈબ ભાઈઓ હોય બધા કોમેન્ટ સબસ્ક્રાઈબ કેમ કરવાનું ભૂલાઈ જાય કે પછી હું છે કે ખ્યાલ નથી આવતો. કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, શેર કરો અને મિત્રો આખા વિડીયા જોજો અને લાઈક શેર કરજો. અને આપણે બેયમાં છે, આપણે ઇન્સ્ટામાં છે, ઇન્સ્ટામાં પૂર્વી આહિર 007 છે અને યુટ્યુબમાં આપણે છે. તો મિત્રો હવે બસ વાડી આગળ પૂગવા આવ્યા છે. જે આયર સમાજ છે, નવી આયર સમાજે જાઉં અને ત્યાં જરાક આરામ કરશું. અને અત્યારે દ્વારકામાં કંઈ એટલી ટ્રાફિક છે નહીં, જોકે ખેડૂતની બધાની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે હવે બહુ અહીંયા ટ્રાફિક હોય નહીં અત્યારે આ સમયની અંદર. હાલો આપણે જઈ સમાજે ત્યાંનો તમને સીન થોડોક બતાવો. તો હવે મિત્રો આવી ગઈ છે આપણી સમાજ. આ સામેની બિલ્ડિંગ દેખાઈ, ઓલી બિલ્ડિંગ દેખાઈ, બે બિલ્ડિંગ આપણી સમાજમાં આવેલી છે. આ સમાજમાં હવે આપણે છે ને સમાજની અંદર ગાડી પાર્કિંગ કરી લેવું. બધી ટ્રાવેલર્સ પડી છે. સમાજમાં અને આ છે મિત્રો સમાજનો ગેટ. આ પાર્કિંગ છે. તો મિત્રો આપણે અહીંયા છે ને ગાડી પાર્કિંગ કરી લઈએ. મિત્રો ગાડી પાર્કિંગ કરી દીધી છે અને આ સમાજ આપણી અને આ મંદિર છે રાધે કૃષ્ણના, કૃષ્ણ ભગવાન. ગેટમાં અંદર ઘરતા જ મંદિર આવે છે. અને હવે આપણે છે ને સામે ઉપર છે ને ઘડીક વાર 2 કલાક આરામ કરી લઈએ. અને આ પાછળ બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ એસી વાળી છે અને હજી સામે બિલ્ડિંગ આવી છે એ નોન એસી છે. અને આ જનરલ વિભાગ છે બધો નીચે ઉપર. તો મિત્રો અત્યારે તો સમાજમાં પણ કોઈ છે નહીં, કેમ કે આ માંડવીની ને બધી ખેડૂતની સિઝન છે એટલે કોઈ પબ્લિક બહુ દેખાતું નથી. સમાજ પૂરી ખાલી પડી છે ને હવે આપણે છે ને અહીંયા ઘડીક વાર આરામ કરી લઈએ. જોઈ લ્યો આ સમાજ. તો અહીંયા છે ને આપણે પહેલાં તો પંખા ચાલુ કરી લઈએ.
ઓલી સાઈડ વહી જાય હુવા ને હુવાની મજા આવશે. તો બસ અહીંથી હું છે ને અમારો વિડીયો પૂરો કરું છું. જય દ્વારકાધીશ, જય મુરલીધર. અને કમેન્ટ કરવાનું, લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો.